क्या गाइस नहीं ફેમિલી સ્વાગત છે કેમ છો બધા આ હો કે દાદા મજા હશો તો કાલે તો બ્લોગ શૂટ કરવાની બહુ ટાઈમ નહોતો મળ્યો એટલા માટે કંઈ બ્લોગ શૂટ નહોતા કર્યા અને અત્યારે તો બ્લોગ છે ને બહુ લેટ શૂટ કરવાનું જોઈએ બહાર એક વાગવા આવ્યો છે ડાયરેક્ટ જો ખાવા જ બેહું ડાયરેક્ટ ખાવા જ જમવા જ બેહું ખાઈ લઉં જમી લઉં ફરી મળીએ આપણે એ તરફ આવે તો આજે તો શું કહેવાય મેચ રમવા જઈએ આપણે શું કહ્યું જમી લઉં પછી જઈએ આ તડકો બહુ થોડી વાર જઈએ ફરી મળીએ ચલો મળીએ જમી લઈએ પહેલાં ફરી મળીએ તો અત્યારે જમવામાં છે રીંગણ બટાકા ફરી શું કહેવાય ફુલેવાર નહીં પણ કોબીજ બટાકા દૂધ રોટલું તો જમી લઈએ ફરી મળીએ આપણે ચાલો બહુ બ્લોગ્સ આપણે શું કહેવાય કાલે બહુ ટાઈમ નહોતો મળ્યો અને પ્લસ કે થોડું કામ હતું એટલે માટે બ્લોગ શૂટ કરી શક્યો નહોતો અને આજે ઊંઘી ગયો હતો 10 વાગ્યાનો પણ અત્યારે તો ઉઠ્યો ક્યારનો ઉઠ્યો 8 વાગે ઉઠ્યો પણ બ્લોગ્સ બહુ લેટ શૂટ કરું કારણ કે થોડું કામ હતું ખેતરમાં એટલે ગયો હતો ચલો પહેલાં જમી લઈએ ફરી મળીએ અને ફરી જઈએ ક્રિકેટ રમવા 4 દિવસથી કહું જતો નહીં પણ અત્યારે જઈશું ચલો મળીએ આપણે ફાઇનલી ફેમિલી વિડીયોમાં બ્લર થઈ ગયેલું એ શોર્ટ પણ હું મૂકી દઈશ તમે જોઈ લેજો તમને ખબર ના હોય તો નહીં પણ તમે ખબર નહીં પણ જોઈ જ લેજો તમને બતાવી દે કારણ કે ફોન થોડોક લો ક્વોલિટીનો એટલા માટે થોડુંક બ્લર થઈ જશે તો બીજું તો કશું નહીં કે બીજું કશું કહેતું નહીં પણ આજે આપણા વ્લોગ્સના કમ્પ્લીટ 12 દિવસ થઈ ગયા છે તો જ્યારથી મેં મારી આઈડી એટલે કે મેં જ્યારથી ચેનલ બનાવી ત્યારથી ફર્સ્ટ ટાઈમ મેં 12 દિવસ કમ્પ્લીટ કન્ટિન્યુ વ્લોગ્સ બનાવ્યા છે તો અત્યારે તો શું પેલું વિડિયો નહીં બના જાનું ચાટુ વાર હવે તો જવાનું તો કમ્પ્લીટ એક્ઝેક્ટ મેં 12 દિવસ કમ્પ્લીટ વ્લોગિંગ અપલોડ કર્યા છે અને શૂટ પણ કર્યા છે તો કશું નહીં કે આપણે વ્લોગ્સ ડેલી કમ્પ્લીટ શૂટ કરીશું ઇન્સ્ટામાં વિડીયો નહીં મૂકીએ પણ આપણા વ્લોગ્સ કન્ટિન્યુ ડેલી આવશે તો કશું નહીં તમે બસ સપોર્ટ કરજો અત્યારે તો વ્યૂ બહુ લો આવે પણ આશા કરું કે તમે બહુ જલ્દી આગળ વધારશો એક ડાયલોગ મારો લાગશે વાર પણ આવશે મજા પણ ફેમિલી કે આપણે એવું તો કહેતા નહીં પણ આપણે જે સપોર્ટ કરીએ તમે સપોર્ટ કરજો બસ આપણા અત્યારે તો લો ક્વોલિટીના વ્યૂ આવો પણ આશા કરું કે તમે અત્યારે હું ડેલી બ્લોગ્સ મૂકે ધીરે કન્ટિન્યુ થઈ જશે એટલે એટલા માટે બ્લોગ્સ પછી વિડીયો વાયરલ થશે તો બીજું તો કશું નહીં ચલો મળીએ આપણે અત્યારે તો વિડીયો શૂટ કરવાની અહીં ગાડી અમારા સુનિલની અને પેલો એક શું કહેવાય નિકો હોય તો ગયો હોય સલૂન કારણ કે વાર સેટ કરવા માટે ગયો હોય મારા બી વાર સેટ કરવાના પણ મારા જ જવાનું છે અમદાવાદ એટલે અમદાવાદ જઈશું વાર સેટ કરવા માટે તો અત્યારે તો ક્રિકેટ રમવાની પણ શું કહેવાય સુનિલ કોઈ રમવા હતો તું નહીં ગયો તો જોઈએ આપણે વિડીયો શૂટ કરીને જઈએ ફરી મળીએ અમદાવાદ ક્યારે જાવ અમદાવાદ જઈશું તો તું આવી જજો નહીં પેલું લકી વિનર નહીં પાછું ચોદીની વેટી પણ એમાં ચોદીની વેટી અલગ શું આલે શું ખબર પેલું શું કે મૂર્તિ આલવાની હા તો એક વિડીયો ઇન્સ્ટામાં આવી હતી કે શું લાઈકો વધારે હોય તો લાઈક્સ વધારે હોય તો એક લકી વિનરના બે લકી વિનરના સિલેક્ટ કરવાના ચાંદીની વીટી કે મૂર્તિ કે ગમે તે હોય એ આપશે પણ અહીંથી અમારા નડિયાદથી કલોલ જાણું 116 કિલોમીટર કલોલ એ ભાઈ એવા ગયા સતરાલ જવાનું તો અહીંથી તો અમારે 106 કિલોમીટર થાય તો ખબર નહીં જ્યારે વાર મારા સેટ કરવા જઈશું ત્યારે જઈશું તો બાકી અત્યારે તો કશું નહીં અત્યારે તો વિડીયો શૂટ કરી લઈએ ફરી મળીએ અને ક્રિકેટ રમવા જવાનું જોઈએ રમતા હોય તો રમવા જઈશું બાકી તો નહીં રમે તો ચલો મળીએ વિડીયો અમારી શૂટ થઈ ગઈ છે અને પ્લસ કે બીજી તમારે એક વાત કહેવાની હતી કહે ને આપણે ડેલી બ્લોગ શૂટ કરીએ એના માટે કોઈ કન્ટેન્ટ મગજમાં આવતો નહીં કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ બ્લોગ સ્ટાર્ટ કર્યા એટલે ફર્સ્ટ ટાઈમ શૂટ કરા હું ફરી આવડે ચેનલ બનાવી 1 વર્ષ થઈ ગયું તો બી મોનિટાઈઝ થઈ ગઈ આઈડી કારણ કે તમે બધા સપોર્ટ કર્યો એટલા માટે મોનિટાઈઝ થઈ ગઈ તો બસ આવો ને આવો સપોર્ટ કરો અને આવું બ્લોગ્સ ડેલી શૂટ કરો એટલા માટે તમે બ્લોગ્સને વાયરલ કરો બીજું કશું નહીં તો તમે કન્ટેન્ટ આપજો કે કેવા બ્લોગ શૂટ કરું કોમેન્ટ કરી દેજો બીજું કશું નહીં ખાલી કોમેન્ટ કરજો તો હું તમારી બધાની કોમેન્ટ વાંચું હું
અને પ્લસ કે કોમેન્ટ કરશો એમ હું વ્લોગ્સ બનાવે, કારણ કે અત્યારે તો કોઈ કન્ટેન્ટ મગજમાં આવતો હોય નહીં. અને અત્યારે જો પિંગો પેલો વિડીયો શૂટ કરવા માટે આવ્યો હતો, પણ હજુ સ્કૂલમાં ડાયરેક્ટ છૂટીને જ આવ્યો. અને અત્યારે જો સાહેબનો વ્લોગ્સ મોકલી દેજો હું કહું કાંઈ એવું. જો અત્યારે આવીને ફ્રી ફાયર અમે બેઠો ટૂંક સમયમાં હજુ પણ 10K સબસ્ક્રાઇબ થવાના છે. હા હો, આપણા 10K સબસ્ક્રાઈબ થવાના એ તો હું તમારા ડેલી બ્લોગમાં કહું જ કે ફટાફટ સબસ્ક્રાઈબ કરાવી દેજો. તો અત્યારે જોવા જઈએ કે ક્રિકેટ રમવા કે નહીં રમતા, એમ ફરી જોઈએ, ફરી રમવા જઈએ. રમતા હોય તો રમીશું, બાકી નહીં રમીએ તો ચલો મળીએ. ફાઇનલી ફેમિલી અમારે મેચ રમવા આવી ગયો અને 50 એટલે પહેલું બેટિંગ એમનું હતું અને બીજું બેટિંગ અમારું હતું. તો 50 રન થયા હા. અમારે ટાર્ગેટ પૂરું કરવાનું 51 કરવાના. હવે જોઈ લઈએ થાય કે ના થાય એમ. જો અમારે પેલા રજની ગયો હા, કેપ્ટન અમારા અંકો કેપ્ટન. થઈ જશે જોઈએ થઈ જાય કે નહીં થઈ જાય. સિક્સ ભાઈ થઈ જવાના રન અમારા. શું કહ્યું? ત્યારે તો ગઈ હેડો એ વિકેટ પડી ગઈ. અમારી વિકેટ પડી ગઈ ફેમિલી, જોઈ લો તમે. આવું ખબર નહીં અમે જીતશું કે નહીં જીત્યા. કેટલા થયા? 18 રન. પણ આપણે શું કહેવાય મિસ્ટેક પડી ગઈ હતી. 18 રન થયા હતા અને અમે 15 રન કહેતા હતા. થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. મનોજભાઈ આવી ગયા અમારા રમવા. અમારા કેપ્ટન. શું કેપ્ટન તમે શું કહેશો? કેપ્ટન ગિલ. પાંચમી ઓવર આવી. 6 બોલમાં કેટલા રન ખૂટે? 20 રન. આલિસા આઉટ. तेरे के लिए बैटिंग आएगा. મારું નહીં આવે, પેલો વિશાલ આવશે. कौन આવશે? કેપ્ટન આઉટ થઈ ગયા. ગીલ અમારા આઉટ થઈ ગયા. આઉટ. ગાઈસ હજુ આવી ગયો છે બેટિંગ માં. પહેલો જ બોલ 1 રન. ડોટ. ખાલી 9 રન ખૂટે આપણે. 6 બોલમાં 9 ખૂટે. બેટા એવું નહીં બેટા. હા બેટા જબરદસ્ત. આલે જબરદસ્ત બેટિંગ જબરદસ્ત. 6 अज्जू किंग खिलाड़ी नहीं चले. एक बॉल यहाँ पे देखते हो गाइस. कितना दिवस भरी रम्मा आयो. ओए 2 रन खूटा. कितना रन मार दी यार. 5 रन ખૂટા. 2 રન. અજ્જુ ઓફિસર જેવું જીતાડું તો કૂદું ને. હા જીતવા માટે 2 રન. 2 રન ધીમે રન માર दिया. ये क्या गाइस नहीं. કઈ જવાના તમે હસતો નહીં શું? જાબા છે ને ભાઈ. બેટિંગ 3 બોલમાં 2 રન ખૂટા. 2 રન. અરે યાર ગાઈસ અમે હારી ગયા છે. આ ટીમ અમે હારી ગયા છે. સેલિબ્રેશન અમે હારી ગયા ભાઈ. 2 રનથી 1 રનથી હારી ગયા ગાઈસ અમે. તો પડી રહી છે. તો ફાઇનલી ફેમિલી આજે તો કોઈ વિડીયો શૂટ કરી બધી જ કરી. કાલનો ટોપિક મને આજે યાદ આવી ગયો. તો બીજું તો કશું કહેવું નહીં. તો હે ને આજે તો ક્રિકેટ રમવા ગયો હતો અને ક્રિકેટ રમતા રમતા પડી ગયો ને તે કંઈક એક બોલ ખાલી ગયો હતો અને બીજા બોલે મેં મારી 6 અને ત્રીજા બોલ થઈ ગયો આઉટ થઈ ગયો. કારણ કે અને શું કહેવાય રન ખૂટતા હતા. 3 બોલમાં 2 રન ખૂટતા હતા. તો
2 રન ના વાગ્યા મારાથી, વિચાર કરો તમે. કારણ કે બહુ ટાઈમ પછી હું ક્રિકેટ રમવા ગયો એટલા માટે. અને પહેલાં રમતો હતો પણ અત્યારે તો બહુ ટાઈમ ફરી ગયો હતો રમવા માટે. બે વર્ષ એવું થઈ ગયું છે, મીન્સ કે તો એટલા વર્ષ પછી ગયો હતો. અને અત્યારે તો કશું કોઈ જાજુ કશું કહેવું નહીં. અને ઠંડી બહુ લાગે, ખતરનાક લાગે, જેકેટ બી નહીં, કશું બી નહીં, તો કશું કહેવું નહીં. તો આશા હશે કે તમને આજનો વ્લોગ ગમે હશે, અને ગમે હોય તો યાર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ બીજા નેક્સ્ટ વ્લોગ્સમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. અને હા, 10K ફેમિલી કમ્પ્લીટ કરાવી દેજો, કારણ કે બહુ સપોર્ટ તમારો જોઈએ, બીજું તો કશું નહીં. અને અત્યારે લો કન્ડિશનમાં અને વ્યૂ બહુ ઓછા આવે, પણ જેમ જેમ આપણે આગળ જઈશું એમ બ્લોગ્સ વાયરલ થશે. હવે તો ખબર નહીં વાયરલ થશે કે નહીં થાય, પણ તમે બસ સપોર્ટ કરજો, બીજું તો કશું નહીં. તમે સપોર્ટ કરશો તો હું વ્લોગ્સ હજુ આનાથી બી થોડાક મસ્ત વ્લોગ્સ મીન્સ કે બનાવીશ. પણ અત્યારે તો પહેલું બ્લોગિંગ ચાલુ કર્યું એટલા માટે તો કંઈ નહીં કે એકદમ તો આઈડિયા ના આવી જાય. પણ હા, આઈડિયાની વાત આવી જાય, એક વાત યાદ આવી ગઈ કે તમે વ્લોગ્સની અંદર કોમેન્ટ કરજો કે વ્લોગ્સ કેવા હું બનાવું, અને એ તમે કહેશો એવા હું શૂટ કરીશ. તો અત્યારે તો કોઈ વ્લોગ્સની આઈડિયા નહીં આવતી, એટલા માટે હું તમને કહું છું કે વ્લોગ્સ બનાવવાની તમે આઈડિયા આપજો. બસ બીજું તો કશું કહેવું નહીં. તો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી. તમે બધા પણ ઊંઘી ના જતા, જાગજો અને વ્લોગ્સને અંત સુધી જોજો, ફરી ઊંઘી જજો. મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટમાં. અને સવારમાં જોતા હોય તો કામ કરજો, પહેલાં જોઈ લેજો વ્લોગ્સને, ફરી કામ કરજો. ચલો મળીએ કાલના બીજા નેક્સ્ટ વ્લોગ્સમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. અને હા, 10K કમ્પ્લીટ કરી દેજો ફટાફટ. જય માતાજી, બાય બાય, ટાટા, ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય.